આપણા ઘરમાં સેંકડો એવી વસ્તુ હોય છે કે જે ખૂબ જ કામની હોય છે અને એટલા માટે થઈને આપણે લઈને રાખેલી હોય છે. પરંતુ 7 એવી વસ્તુઓ છે કે જે અત્યારે હાલ જો તમારા ઘરમાં હોય ને તો એને ફેંકી દેજો, કારણ કે એ એકચ્યુઅલમાં તમને કેન્સર કરી રહ્યું છે, પરંતુ તમને ખબર જ નથી કે કેવી રીતના કેન્સર કરી રહ્યું છે. ધીરે 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 એ ના માત્ર તમારા ઘરમાં જગ્યા બનાવી રહ્યું છે, પરંતુ એ તમારા શરીરની અંદર પણ જગ્યા બનાવી રહ્યું છે. ત્યારે કઈ છે એ 7 વસ્તુ, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાર તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, નોન સ્ટિક જે વાસણો છે એ. આજે આપણા બધાના ઘરમાં નોન સ્ટિક તવા અથવા તો કઢાઈ હશે, પરંતુ નોન સ્ટિક વાસણો ઉપર PTFE કોટિંગ હોય છે. સામાન્ય તાપમાને તે બહુ જ સુરક્ષિત છે, પરંતુ જો એને વધારે ગરમ કરવામાં આવે, એટલે કે અંદર જે ફૂડ નાખવામાં આવે છે એને સતત વધારે ગરમ કરવામાં આવે, આની સાથે સાથે જો એની ઉપર સ્ક્રેચીસ પડી ગયા હોય તો એ જોખમી છે. શું કામ? કારણ કે એની અંદરથી કોટિંગ તૂટવા લાગે છે અને હાનિકારક જે વાયુ હોય છે એ છૂટા પડવા લાગે છે. ખાસ કરીને એમાંથી નીકળતું PFOA નામનું કેમિકલ કિડની અને ટેસ્ટિક્યુલર કેન્સર સાથે જોડાયેલું છે. પરંતુ એક વસ્તુ પાકી છે કે અત્યારે જે નવા તવા આવે છે, ખાસ કરીને જે નોન સ્ટિક છે, એ PFOA ફ્રી હોય છે, જેને જ કારણે કેન્સર થવાનું જોખમ લગભગ ટળી જતું હોય છે. બીજા નંબર ઉપર આવે છે એ છે પ્લાસ્ટિકના વાસણો અથવા તો બોટલો. હવે પ્લાસ્ટિક એક એવી ખતરનાક વસ્તુ છે કે જે કદાચ આપને બધાને ખબર તો છે, છતાં પણ સસ્તી છે અથવા તો સારી દેખાય છે, એટલા માટે થઈને આપણા ઘરમાં વસાવવામાં આવે છે. ઘણા પ્લાસ્ટિકમાં BP અથવા તેવા જ હોર્મોન બગાડનાર કેમિકલ્સ હોય છે. ગરમીના સંપર્કમાં આવતા જ આ કેમિકલ્સ ખોરાકમાં ભળી જાય છે. જો BPA નામનું જે કેમિકલ છે આપણે સતત આપણા શરીરની અંદર જાય તો સ્ત્રીઓમાં ખાસ કરીને સ્તનનું કેન્સર અને પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ વધતું હોય છે. એટલા માટે જ કહેવાય છે કે કાચ અથવા તો સ્ટીલના વાસણો ઉપયોગ કરવા જોઈએ. ત્રીજું છે તમારામાંથી ઘણા બધા લોકોનું ફેવરેટ એર ફ્રેશનર. હવે એર ફ્રેશનર આમ જોવા જઈએ તો સુગંધિત હવા છોડે છે, એટલા માટે થઈને આપણે બધાને ગમે છે. પરંતુ આ જ એર ફ્રેશનર જો કેમિકલ વાળું હોય તો ચોક્કસથી તમને નુકસાન કરે છે, તમારા પરિવારને પણ એટલું જ નુકસાન કરે છે. આની અંદર ફેલેટ્સ, બેન્ઝેન અને ફોર્માલ્ડિહાઇડ હોય છે, જે શ્વાસ દ્વારા સીધા લોહીમાં પ્રવેશે છે. બેન્ઝીન અથવા તો બેન્ઝેન WHO મુજબ ગ્રુપ 1 કાર્સિનોજેન છે, જે બ્લડ કેન્સરનું કારણ બની શકે છે. એટલા માટે થઈને આજે પણ ઘણા બધા લોકો જે ધૂપદીવો આવે છે એ સળગાવે છે અથવા તો પોતાના ઘરની અંદર ફૂલો રાખે છે, જેથી ઘર સુગંધિત રહે. ચોથા નંબર ઉપર આવે છે નેફ્થલિનની ગોળીઓ. કપડામાં જીવાત ન પડે એટલા માટે થઈને આપણા મમ્મી આપણે જોયું છે કે એ કપડાની નીચે અથવા તો કપડાની સાઈડમાં રાખે છે. પરંતુ આ જ વસ્તુ જો વારંવાર ઉપયોગ કરવામાં આવે અને મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી એ પણ કેન્સરનું કારણ બની શકે છે. નેફ્થલિન સીધું હવામાં વરાળ બની જાય છે, જે શ્વાસમાં ભળે તો આપણે જે રેડ બ્લડ સેલ્સ છે એને નુકસાન પહોંચાડી શકે છે. લાંબા સમય સુધી નેફ્થલિનના ધુમાડા શ્વાસમાં લેતા નાક અને ફેફસાના કેન્સરનું જોખમ વધતું હોય છે. નંબર ઉપર આવે છે એલ્યુમિનિયમના વાસણો. આજના સમયમાં પણ તમે જોશો તો કદાચ તમારા ઘરમાં એકાદું કુકર એવું હશે કે જે એલ્યુમિનિયમનું હશે. હવે એલ્યુમિનિયમ જો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો એ પણ કેન્સરનું કારણ તો બની શકે છે, પરંતુ એલ્યુમિનિયમ એક એવી વસ્તુ છે, એક એવું વાસણ છે જેનો ઉપયોગ ન જ કરવો જોઈએ. એલ્યુમિનિયમ રિએક્ટિવ ધાતુ છે. ટામેટા, લીંબુ કે ખાટી વસ્તુઓ રાંધવાથી તે ખોરાકમાં સીધું ભળી જાય છે. શરીરમાં એલ્યુમિનિયમનું પ્રમાણ નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. અલ્ઝાઇમર્સ સાથે સીધો પુરાવો તો નથી, પરંતુ સંભવિત સંબંધ અંગે સંશોધન ચાલી રહ્યું છે. એટલે એમ ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આનો જો ઉપયોગ સતત કરવામાં આવે તો ચોક્કસથી નુકસાન તો થાય છે, પરંતુ ભૂલવાની બીમારી પણ થઈ શકે છે. છઠ્ઠું, આ ભૂલ કદાચ તમે પણ કરતા હશો, ફરીથી ગરમ કરેલું તેલ વાપરવું. તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં એક્રોલિન, ટ્રાન્સ ફેટ્સ અને PAH જેવા ઝેરી તત્વો બને છે. આનો ઉપયોગ કરવાથી કાર્સિનોજેનિક બની શકે છે, લીવર સંબંધિત રોગોનું આમંત્રણ છે. સાતમું અને છેલ્લું, એલ્યુમિનિયમની ફોઇલ. ગરમ ખોરાક પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમની ફોઇલ પણ સાવચેતી માંગે છે. ખૂબ ગરમ અથવા તો ખાટો ખોરાક ફોઇલના સંપર્કમાં આવે ત્યારે એલ્યુમિનિયમ ખોરાકમાં ભળી જાય છે. એટલા માટે જ જો આપણે ખાવાનું સ્વસ્થ રાખવું હોય, જમવાનું સ્વસ્થ રાખવું હોય, ખોરાક સ્વસ્થ રાખવો હોય તો ચોક્કસથી કાચના, આની સાથે સાથે સ્ટીલના વાસણ ઉપયોગ કરવા જરૂરી છે. ત્યારે આ કેટલાક એવી વસ્તુ હતી કે જે આગળના સમયમાં તમારે ધ્યાનમાં રાખવાની છે. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.